તમને મારી પેટ થોડી વાત કરું કે હું કોઈ તકલીફ મળશે તો મારું ભગવાન મારા અધૂરા લેખ લખેલા મારે એ જ પરમાની ભગવાન મને લે હું ગોળીઓ ખાઈને મરી જાઉં શાંતિથી હું મારા આવી મારામાં તો બેહું બરાબર આપણો મારો હોય તો કોઈને ઘેર મારું મોઢું પીને એવું ના જોવું પડે ના બરાબર ના આપણે આ ઘર કરશું તમે એની ચિંતા ના કરો તમને મને અલ્પું હે મને ખાલી મારે શાર ખાટલો મને એટલું કરી આલો તો તમારા ભગવાન બહુ ના કર દઈશું અટક લાવજે મને તું કોઈ રપત પાડે જ મારી સેવા કરનારો કોઈ નથી તમારા આમ જુઓ તમારું બધું સારું થવાનું છે બા ચિંતા ના કરો તમે અહીંયા અટક શું કામ માંગુ છો પણ એમને કહો કે મને જીવાડ છે સારી રીતે ખેરાડી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું ગામ છે શારદા બા છે અમારા એમના ઘરે આવ્યા છીએ અને બા એવું કીધું કે તમે 4 દાડા મોડું કર્યું હોત ને તો હું ના હોત એમ હું એકલી આ લોકો રાત્રે હું દન આખો દન ઘેર રહું શું એ ના જાય કોઈ બી ના ઘેર ના જાય આખો દન ઘેર રહું બીક લાગે આ પડી જવાના કારણે એ બીક લાગે મને બીક લાગે અચ્છા ફટ થઈ જાય મને પડશે ક્યારે કેવું લાગે અત્યારે તો નહીં પડે પણ રાતનો વાવાઝોડું ધક્કા હંગાટ પડી જાય તો હું શું જાઉં હું કોઈ આધાર નહીં આપણે કોઈ પટેલ વાળા જાઓ આપણા ઘરમાં ગોદરું ગામું પડ્યું ખાટલો હતો મને તો રાખા પણ મારું બધું કોઈક મેળવા દે આપણે બરાબર કોઈ ના મેળવા દે આપણું બે ગોદરો ના મેકવા દે એનું પરિવારનું હોય બધું છોકરોનું હોય મારું હોય તો કુટુંબમાં કોઈ નથી કુટુંબમાં તો પેલા બધા ઘરો વાળા છે બાપા પણ મારા આટલે જોઈએ ને ઘેર મેળવા જોઈએ અને ઘરો ભરેલો હોય વસ્તારી હોય મને તે પછી બધું નથી ગમતું બેન એક ભાઈ હતો તે વિહોનો થઈ બીમાર પડે તો મળી ગયો બસ કોઈ નથી 2 જણા છે એક છોકરી છે તે બસારી દારીઓ કરી તો આવું જ ના ભણેલી છે હા ભણેલી 7-8 ચોપડી ભણેલી એ લોકો મજૂરી કર દારી મજૂરી કરીને આ કોક દન આવશ્યક 12 મહિને એક વખત આવે કોઈ સારું ખોટા હોશિયાર હોય તો પાછું મને કોઈ બીમારનું કે તો પાછું તોય નહીં આવે હડે અચ્છા ઘેર કોઈ હોય નથી મારો અમસની બધું કે બસ આપણે મનવારી મૂકી અને ફોન કરાવો નહીં કોઈના પણ બરાબર હું આપો પોઝિશન વસ્તુ આ બે હું નાખી તો પેલો તમે કમાવા તો કઈ જઈ ન શકો ના શો એ મને તો કશું નથી મને લાકડું નથી લેવાતું હું હેડવા જો મને થર થઈ જાય ફફડાટ આવે બધું એકદમ અચ્છા તો અમે પેલી કીટ આપી એનાથી જ તમારું ચાલે ના લોક પાસા ગોમની કોક બોલાઈને આ લોકો ઘેરાય ના આવી જાય કાલે એટલા એક કટલે બેન છે હા એમ છોકરું પડીને કે તમે દેખવા ના મળે અમારી એટલે બેન અમે બધા ઘેર ઘર હું કરવા કાજી ફરફર કરવાનું બેન મને તમારા જીવનું થોડું હું ઉંમરવાળી થી હું એ વિચાર કર બેન પછી એને પેલી મધ્ય ભાઈ અમને બેન એક છોકરો ભેગો કરે એના હાથીને ઘઉં મોકલ્યા મારા કાકીને કહે છે દર આવી તો અમે આપીએ છીએ એમાં નથી ચાલતું તમારે નારાયણ સન મારે બધું જ પડશે કમ્પ્લીટ બધું બની દાળ છે મારો મગ મળી એક મગ નથી ખાધો મેં દાળ નથી ચાલી રહેશે ને એટલે ચાલે છે તો સાલન હો બીજી વખત આવે તો હું મારો સાલન હજી પહેલી વખત ની મારે આટલી દાળ પડી હજી બધું પડેલું છે મારે ગોળે 2 વખતનું હજી છે અચ્છા અને બસોનું ઓપરેશન કરીને એક મને તકલીફ તો ગોળની હોય ને કે આપણે થોડું મધ્યમ ઓછું વાપરીએ એમ આપણા જીવન જ પૂછીને આપણે કોઈ સની આપણું કોઈ હકુસો કોઈ આધાર નથી પણ મારે કને કહેવાનું તો મારું દુઃખ નહીં તમે આ કરો નથી કહેત કોઈ એટલે ખાવા પીવામાં તો કોઈ વાંધો આવે એવું નથી અમે આજે કશું મારું કોઈ વાંધો નહીં મારું કોઈ એ બધું મળી પેલું થઈ રહે છે લોકો હાલે મને ગોમમાં ખાલી કોઈ દુકાની મારે કોઈ ખૂટી હોય ને લેવા જાઉં આ દૂધ લેવા જેવું હોય કોઈ શાકભાજી લેવા જોઈએ 10 રૂપિયાની શાકભાજી લાવ તો 2 વખત થાય મારે 10 રૂપિયાની શાકભાજી આમાં તારે હવારના બનાવ તો હોજે થઈ જાય બરાબર છે તો હવારના પત ફેંક દેવું પડે એવું કરું પછી હું આ કોક બોલાઈને આવે કે એટલે કાલ ગોમમાં જીતી તો એક પટલે ને બાપરી રોટલા દાળ ને એવું મને આલી કે લેજા શારદા આવીને ખાજી ઘેર જઈને શાહ લેવા જીતી શાહની બહેની ભરી આલી ને રોટલા ને શાક આલી મારે એકલી છોટું 2 વખત થઈ જાય 100 રોટલી આલતી 3 રોટલી ખાધી 3 રોટલી કરી બરાબર
બસ દૂધ લાવતી હવા ના બસ મારે આટલી વખત હું ચા મીઠી પીવીશ. એટલે આમ તો કોઈનું તમે ન લેવા જાવ તો ના. અમે જે આલી એનથી અને આ સરકારના 1200 રૂપિયાથી તમારે આમ હેડી જાય તો ખરું. હેડક ના હેડક પણ મનસોના ખાતામાં આપણે મુશા જવું નહીં. આપણે જે તો ભાર ઉતારવું પડે તો આપણામાં અમારા બાજુ એમને લગ્ન તો આમાં ઠેઠરાણા સમાજ મારા 2 બહેનો છે. એમાં અમારથી બાપરી એવો ગરીબ છે બસાડે એ લોકો વાળા કોમ કરીને ખોય. અહીંયા છોકરાના છોકરીઓનું લગ્ન હતું સમૂહ મને કંકુતરી મોકલી હતી. મારે મેં કે કનો વ્યવહાર માર ગયા તમે હાલવા આવ્યો તો હું તમારું છોકરીઓ પહેલાં પહેરાઈ હતી અને છોકરો પહેર્યો. મારા પાસે વ્યવહાર મારો સગવડતું લેવાનું તો હું ખાલી ખોટો ખર્ચો કરવા જાઉં ભાડું આલવું પડે અને વાહન પહોંચ આલવું પડે કોક આપણે જોડી લુગડો આલવો પડે તો મારે એવું બધું ટેકો ના આવે તો આપણે હાલ કરજો ભગવાન. બરાબર. આય બુન હવે આય કહે છે તો ઘેર આવીને કંકુતરી આવીને આય ત્યાં ઘર માટેનું આમ મનમાં એવું છે થઈ જાય તો તમને શાંતિ. બધું રાતે ઊંઘ નહીં આવે. ઊંઘ નહીં આ કરતા હું ગમે તે રીતે હું જઉં છું ને આ રોડ વગરનું ઘર આપણે શીખની માટીમાં હેડવું રાતે જીવ જનાવર હોય આપણે રોટલા કરતો એક જાનારો આમ જતો કોતો એક આમ જતો આ બધા હેતરા હોય છે પણ બધું સાર ઘાસ થઈ જાય તો હું શું કરી આપણને ડર લાગે આપણને ખાઈ તો નહીં જાય એ જણક મન ખાય હું જણ તો મન ખાય એવું હાથે એવું હોય એક હું શું મન ભગો હું સલ્લત દેશું રાતે મને ઊંઘની આ કોક કરી હું મરી જાઉં એવું શું કામ વિચારવાનું બા? મને ઊંઘ નથી આવતી બેન મને બધું અને ઘર થાય તો સરસ તમને ઊંઘ આવે ને શાંતિથી હું મારામાં તો બેહું બેહો બરાબર. આપણો મારો હોય તો કોઈને ઘેર મારું મોઢું પીને એવું ના જોવું પડે. ના બરાબર. ના આપણે આ ઘર કરશું તમે એની ચિંતા ના કરો. તમને મને અલકું હે મને ખાલી મારે 4 ખાટલો મને એક રૂમ કરી આલો તો તમારો ભગવાન બહુ કરે. ના 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 કરી દઈશું કરી દે. તમે જરાય ઓલું ઓછું મને એમ લાગ્યું એક ભાઈ હતો તો એ મારો ભાઈ મળજો તમારે જે મારે ભાભીની છોકરી આવી છે વિધવાસવાળા પૈસા મારા ભાઈને મળી જાય 8 મહિના થવા આવ્યા મારા ભાભી રાયગઢ આવતી હતી છોકરી હાથમાં તો રિક્ષા મોહમ્મદ થઈ અટકાઈ બેન બેઠેલી ઓછી ઉંમરની બધા વિશાળો મોય પેલા વિધવાસવાળા પૈસા તાર પડ્યા છે જાઈમ આશા જાઈમ તે જતી તો મગજમાં એવું કોઈ ઘણી કોઈ નથી ટીમ જ ઓમત થઈ ગઈ એમની મજ મળી ગઈ એના આજે 1 મહિનો હાથ બંધ થશે મને બધું હબરી આ બેન કે મારું કોઈ આધાર નથી હું આધાર વગર નીકળી ગઈ. તમે એવું ના માનો ભગવાન છે ને બા એ સૌથી મોટો આધાર હોય છે નહીં તો અમને મોકલે તો અહીંયા આગળ. મારા જીવની બેન હું તમને મારી પેટ ફોડી વાત કરું કે હું કોઈ તકલીફ મળી જાય તો મારું ભગવાન મારા અધૂરા લેખ લખેલા મારે એ જ પરમાની ભગવાન મને લે હું ગોળીઓ ખાઈને મળી જાઉં તો એ મારે એ પોજીશ મને એ બધું મનમાં વિશ્વાસ બેન મન વાળી બેન હોઈ છે ત્યાં ભરત ભાઈ આવ્યો શારદાપુર મને એકદમ રાતે ઊંઘ નહીં આવેલી તેમનું પેલી સોરી બેસી લીધી બાપડી લવાઈ આવી રાતો કરતી હતી એમ કરતા કરતા બાપડી મારો લુગડો ધોઈ આલે ને લુગડો ધોઈને ઊભીને જી અને હું હતી તો વાસ્તાન મને તો વાસ મેં કહી તે ઊંઘી જાય આશી રાત ઊંઘ ના આવે મને રાતે બિલકુલ ઊંઘ ના મળશે અને મળી જાય બી 1 વર્ષ થવા દોહાર મળી જાય 16 મહિના થયા 16 મહિના થયા. અચ્છા તમારા ઘરવાળાને હમણાં ગુજરી ગયા? હા એ 15-16 મહિના થયા હમણાં સિવિલ મળી જાય હું એકલી જ લેન જી હું એકલી લઈને જઈ આશી રાત એકલી ઓમ બેહલી પાહન હવે દરરોજ તો સવારે ખલાસ થઈ જાય. હાલો પાણી પીવો અને નિરાંતમાં પાણી પીવો અને બધું જ સરસ થશે. અમે છીએ તમારી સાથે બા. પેલા પાણી પી લો. આરામથી મોઢે માંડીને પીવો ને. મને પીવા બેન મને ખવાય નહીં મને પીવાય નહીં મને ખાવે આવું તો બધી મને મગજમાં વિચારો બેન મને ખવાત નથી. આ ઘર થઈ જાય તો વિચારો બંધ થઈ જશે. બધા વિચારો મટી જશે. હું અત્યારે દનવાર રાત પડતો હોય રાતે પડતો પેલા ઘરોમાં 5 માણસનો ઢગલો 4-5 ઘરોમાં કદી વાળા પછી આપણે કોકને ઘેર જઈને મૂઢો સેવો હોય આપણા મૂઢું હું સેવું રાખીને આત્યામાં હું એમ હું મારા દિલથી હું ગણું તો એનું હું ખાતો હોય પીતો ને આપણે ભલે આપણે ઘેર વધીને ખાઈ જઈએ ના થતું હોય તો રાગ વધીને ખાઈ જઈએ અને આ કોકનો આત્યામાં હું આવી આવ્યો એમ મારા મનથી હું એમ વિચારું મારો આટલી ઉંમરથી મારું મન ખુશ હોય જુઓ. બરાબર. મેં ગાયો હતી પોસો તો એમ લોકોને મફત આવતી હતી પૈસો નથી લીધો લોકોને મફત બિદોન કરાયેલી અને ઘેરલી હોય કોઈને રેલી હોય કોઈને રેલા આવ્યા બધું જ એ ભગવાન ડોહાઈ ઘણો ટોળો સારા મેં ઘણું દૂધ ખાધું ભગવાન હારો માવતા લાવજે અને મને અટક લાવજે મને તું
કોઈ રપત પાડે જ મારી સેવા કરનારો કોઈ નથી. તમારા સરદારને હે? બધું આમ જુઓ તમારું બધું સારું થવાનું છે બધું બા. સારું, ચિંતા ના કરો તમે અહીંયા અટક શું કામ માંગુ છો? હા. પણ એમને કહો કે મને જીવાડ છે સારી રીતે. કાંઈ છોકરી હરાવેલી રહી છે તો મારા જીવને હું લેવાનું છે બેન. મારું હું આના કાઢી મારું હું અઘરો બધું હું કોઈ નહીં લેજો. આ જમીન જાગા એ બધું મારી જે ખાજો પીજો લેણ મારજો. તમારે એક દીકરા છે ભગવાન આનંદ કરજો. તમારા ભગવાન હાથ પેઢી મળેલી વારીઓ કરજો. તમે ચિંતા ના કરો, તમારું તમે સારું જ બધાની થશે. ચિંતા ન કરો. તમે હા. હવે મૂકો ને ભગવાનને ભજો. હા. આ ઘરનું એક રૂમ તમે સરસ કરશો. તમે અંદર એમાં આમ કેવાય ડર વગર ઊંઘી શકો ને એવું કરી દઈશું આપણે. એક વસ્તુ જુઓ, ભગવાન છે ને એ ઘરડા માણસોનું ખૂબ ધ્યાન રાખે અને એમાં બી કોઈ ના હોય ને એનું ખૂબ ધ્યાન રાખે. એટલે તમને જે અંદરથી બીક લાગે છે ને એ ભગવાનને છોડી દો ને એને કહો કે બાકીનું બધી ચીજો તું કરી લેજે. નહીં તો નવો ઘર બાંધી આપ્યા પછી તમે આમાં નહીં રહી શકો જો અંદર બીક લાગે છે તો. હમ. બરાબર. ભગવાન જે ધાર્યું મારા તકદીરમાં બધાતાના લેખ ચિઠ્ઠીમાં લખેલું હોય એ તો એટલું થવાનું. થવાનું. હું મારું તેમ ભગવાનને યાદ કરવાને એને ભજો, ઘર થઈ જશે. પછી તો તમને જીવને શાંતિ જ નહીં. એ જ ચીજ છે ને જે થવી જોઈએ. સોરી મારી વાઘ જેવી જત્રીને બેન તમે મારા આપે એમ થયું કે બાપ મારો વાઘ જતો રહ્યો, મારું કોઈ આધાર ના રહ્યો. આજે તો મારી જોવાવાળી જત્રી મહિનો થયો હોય ને બાપાને એ બી જ મળી ગઈ. અરે ભગવાન તું મને મેલીને જતી, તું મને મેલીને જતી બેન. મારું મગજ એ મન ગમો. પણ એવું ના. હવે એક વસ્તુ તમે સાંભળો, મોત અને જન્મ એ કોઈની હાથમાં લખેલું છે નથી ને. તો પછી હવે એમાંથી મુક્ત થઈ જાઓ ને. અને એવું છે આપણા તો એવું કહેતા હોય છે કે કોઈની સાથે તમે જીવ ચોંટેલો રાખો ને તો એનોય મોક્ષ નથી થતો. તો તમે તમારી દીકરીને પણ એ રીતે મુક્ત કરો. તમારી જે જીવન છે ને એને ભગવાનને ભજવામાં કાઢો. અને હવે આ દુઃખમાંથી તકલીફ બહુ બધી છે, એકલા હોઈએ ને તે. એ ભગવાનને અરજ કરું છું કે ભગવાન તું આ બધાને તરાહ મને જોવા મેકીને પણ ભગવાન તું મને આવ જ લઈ જજે. મને કોઈ મારી સેવા કર, મને નહીં ધોઈને ભગવાન તારું પ્રાર્થના કરું એવી રીતે જ લઈ જશે. તો મને તું મને કોઈની સેવા કરવાના નહીં કરે. તમે જુઓ કે આ બધા કેમ અહીંયા આયા વસ્તુ આપવા માટે ને અમે બધા. તમારે ને અમારે શું સંબંધ હતો? કશો જ નહીં. મેં તો મારું થઈ જાય ભગવાન તમારી હાથ પેઢીમાં ધરોના પ્રસંગ બોલાવજો અને તમારું કલ્યાણ કરજો. તમારે એક નાનેક કરજે મારી જોગમાં. એ કરશે જ. પણ સૌથી અગત્યનું છે કે તમે થોડા સાતામાં આવી જાઓ. હવે સાંભળ્યું? થોડા સાતામાં આવો. ભગવાનને પ્રાર્થના એ કરો કે મને હવે ભગવાન અંદરથી શાંત કરે એમ. બરાબર છે? એ શાંત થશો તો આ બધી ચીજોમાંથી તમે આ બધું જે પણ છે આખું તો કાઢવાનું છે ને લખ્યું છે એટલું. એટલે તોહિદબેન કીધું, અમને જાણ કરી અને આ તમને અત્યારે તો મળી જાય છે ને રાશન. તો ભગવાન ધ્યાન રાખે છે. હવે તમે જરાક શાંત થઈ જાઓ. તમારું ઘર આપણે કરશું ત્યારે કરવું છે કહો. અઠવાડિયામથી કરીએ, અઠવાડિયામાં ચાલુ કરી દે બેન. હા ને? અને પાણી છે અહીંયા આગળ વ્યવસ્થા? બધા આશાદારી આવે છે તો અવાજ ભરાય છે બેન. અચ્છા, અવાજ ભરાય છે ને તો એમાં આપણે ભરશું એમ. તમારું ઘર ઉભા થઈને અમને બતાવશો અંદરથી કેવું છે મને ખબર પડે. બાપરે બાપ, આ સીડી કેટલી છે? એટલું આવું પર પેલો છોકરાને બોલાવીને નરિયો હઠો કરાયો. વાંદરો નથી આવ્યો પણ મારું બધું ભાગે પૂરી દઈએ. હે હજુ કઈ બાઈ ના બાપરે બાપ એમની બેન આખું મન મેળવા દે બધું. ના મૂકવા દે. મારું ખાટલું તો બેન આ બધું કોણ મેળવા દે. માર બેન આ છે ને આ બધું ફાટી ગયું. પેલું ધરતીકંપ થયો ને એક ફટ ખબર છે? તૂટી ગયું છે. આ બધું નમીને એમ જતું રહ્યું છે. બધું શાપ મારે અને આમ પડી જાય એવું છે આખું. અને એક ધક્કા હંગાતી બેન આવી ગયું એક હંગાત જતું રહેવું છે. પણ એક વચન આપો કે હવે આ દુઃખમાંથી બહાર નીકળશો. દુઃખ એટલે કેવું? જો દીકરીને યાદ કરવાના પણ એ બધાને કે આ કેવું હોય સંબંધની મોહ. ભગવાન શું કહે છે કે જેટલો એ મોહ આપણને એટલા માટે વળગાડે કે તમે એમાં જ રચ્યા પચ્યા રહો. પણ ભગવાનનું ભજન એવું કહે છે કે આ મોહમાંથી જે મુક્ત થાય ને એ ભગવાનનું ભજન કરે ને મારા સુધી પહોંચે. તો હવેનો જે આત્મા છે, તમારું જે જીવન બાકીનું છે બધામાં રામને એ રીતે ભજો, કૃષ્ણને ભજો, શંકર તમને જે ગમે ભગવાનને ભજો. અને એને કહો કે જેટલા મારા સ્વજનો જે ગયા ના દુનિયામાંથી એ બધાને સુખ આપે. બરાબર? અને એમની માયામાંથી મોહમાંથી મને મુક્ત કરે અને એ લોકો સુખ પામે. પણ રડવાનું નહીં. એને લઈને તમે રડો ને તો એ જ્યાં પણ હોય એનો આત્મા દુખી થાય. બેન કશું દેખાતું નથી મને. એક મને આતમ બધું રામ કેમ નથી દેખાતો? રામ નથી દેખાતો. હા, બસ. ભગવાન નથી દેખાતો. હા, એટલે તો એક મને અવતાર વાળો શો જતો રે. તો એ દેખા કેમ કે તમે એને યાદ નહીં કરતા. એ એવું કે એક રામકૃષ્ણ પરમહંસ કરીને બહુ જ મોટા સંત થઈ ગયા. એ એવું કહેતા હતા કે તમે જેટલું અત્યારે દુઃખી તમારી પેલી દીકરી વાઘ જેવી ગઈ ને એને યાદ કરીને રડ્યા. કેટલું બધું તમને એનો તકલીફ છે, તમારા ઘરવાળાને લઈને છે તકલીફ. તમે એ
એ વાત ભગવાનને યાદ પેલું કરીને કરશો ને તો ભગવાન રામ દેખાશે તમને, રામ માટે રડશો તો ભગવાન દેખાશે તમને. બરાબર છે? આટલું કરશો. હા, આપણે ઘરે કરશું પણ તમારે આટલું મારા માટે કરવાનું છે. બરાબર? ભગવાનનું ભજન અરે એવું ના કરો, એવું ના કરો. પણ સાંભળો, બીજું એનું રટણ જ્યારે તમને બીજું બધું ચક્રાવે ચડે ને મગજ, ત્યારે પેલું આપણે ખબર નાના હતા ત્યારે એવું કતું બીક લાગે તો તમે હનુમાન દાદાની હનુમાન ચાલીસા કરો અથવા એના સૂત્રો બોલતા હતા તો એ રામ 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 એનું રટણ કરવાનું. એ રટણ કરશો તો આ બધા દુઃખમાંથી ભગવાન તમને બહાર કાઢશે. બરાબર? અને આ કરવાનું. હવે હું ફરીવાર જ્યારે ઘર બને ત્યારે આવું ને ત્યારે તમે એકદમ ખુશ હોવા જોઈએ અને તમે કહેશો કે ભગવાન મને દેખાયા. જો પણ ભગવાનને સ્મરશો સાચી રીતે ને એને યાદ કરશો તેને આપવું પડશે. નહીં તો આજે મેં તમને હસાયા ને. મને ગુનાહ. આજ મજા પડી કે આજે નહીં? મજા પડી નહીં. બા તમને ભગવાને મોકલ્યા ને અમને, હવે ખુશ થઈ જાઓ. હો અમારા તલાશનું મોકલ્યા તમને. બસ. હું તલાશ કરતી હતી ને, આજે તો હું કેટલા ગણથી તલાશ કરતી હતી. મારો પંખીનો ભગવાનની તલાશ પોખતો કરે તમારે ઘેર. આ પંખી કકરસ તો તમે નહીં સંભાળ કરો તો ભગવાન તમારે બહુ સારું કરે. કેટલી અદ્ભુત વાત છે. ભગવાનને સાચા મનથી સ્મરીએ તો આપણી પ્રાર્થના સાંભળે છે, આપણને આપણી પાસે કોઈને મોકલે છે એવું બાને લાગે છે. જીવવાનો બિલકુલ આ મન નહોતું ના મોહ હતો, પણ પારિવારિક મોહ બહુ જબરો હતો બાનો. છે રાધર આજે એની ઘણી વાતો કરી કે મોહમાંથી એ મુક્ત થાય તો અને ભગવાનને ભજે. પણ જેવી રીતે પણ એ ભજતા હતા, આમ તો રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે આપણે આપણી જંજાળ જે બાળ બચ્ચાઓના તકલીફો માટે અથવા એના માટે કંઈક કરવાનું, એના માટે આપણે ભગવાનને જબરદસ્ત રીતે ભજીએ. એટલે એવું કહેતા હતા કે લોકો એમ કહે છે કે ભગવાન કેમ દેખાતા નથી, તો રામકૃષ્ણ પરમહંસે કીધું કે આજે બાળ બચ્ચાઓ માટે જે માંગીએ છીએ ને ભગવાન માટે, જેટલી ભાવના સાથે, તીવ્ર ભાવના સાથે, એવી તીવ્ર ભાવના સાથે જો તમે ભગવાનને ભજો, ભગવાન આપણી સામે હાજર થાય એના માટે, આપણને પ્રેમ કરે એના માટે, તો ભગવાન આપણી પાસે આવે છે. ક્યાંક બાની મોહ હતો પરિવારનો બહુ જ બધો, પણ ક્યાંક ભગવાનને આ બધામાં તકલીફમાંથી બહાર કાઢવાની પણ એક ભાવના હતી. એટલે આજે અમે આવ્યા અને અમને પણ નિમિત્ત બનાવે છે ઈશ્વર. બાને રાશન ને એવું બધું તો આપીએ જ અમે. નિરાધાર કેવું આમ બોલવું પણ મને આમ બહુ પીડાદાયક લાગે. આપણે બધા છીએ એટલે નિરાધાર તો ન જ માનીએ એમને. 600 બા દાદાઓ છે આવા જેમને દર મહિને રાશન આપીએ છીએ. બાની બહુ જ ઈચ્છા એમનું પોતાનું નાનકડું એક ઘર, એ કે ભલે ને 5 પતરા ઢાંકેલું, પણ મારું પાકું ઘર થાય ને તો મને અંદર બહુ બીક લાગે છે અને એમને કોઈના ત્યાં સૂવા જવું પડે છે રાત્રે. તો એ ચીજોમાંથી એ બીકમાંથી એ મુક્ત થઈ શકે. તો બસ બાકી આ બિલાડાને બધા માટે તો એમણે એમના ઘરમાં એમણે આશરો આપ્યો છે. બિલાડીના 3 બચ્ચા ગુજરી ગયા ત્યારે બા બહુ દુઃખી થયેલા. તો બસ એમનું સરસ ઘર કરવું છે. તમે સૌ સહયોગ કરજો. પાછલી અવસ્થામાં એમની જે પેલું અંદરથી એક ઉપદ્રવ છે કે ઘર નથી, એની જે પીડા છે એમાંથી આપણે એમને મુક્ત કરી શકીએ. અને તમે સૌ આવા 600 માવતરો છે જેને સાચવીએ છીએ, તમે એમના પાલક પણ બની શકો છો અને જોડાજો સાથે. તો આવા અનેક બાદાદોના જીવનમાં સાતા આપવાનું આપણે કરી શકીશું. એમણે સરસ વાત કરી કે હું કેટલા વર્ષો પછી આવું ખખડીને હસી. એમનો દીકરો ગુજરી ગયો તે કે ઊંઘ નહોતી આવતી તો હું છીકણી ભરતી, જેના કારણે એક નશો થાય અને હું સૂઈ શકું. સરખું સૂઈ નથી શકતી, હસતી નથી સરખું. આજે અમે બહુ જ હસ્યા અહીંયા આગળ બધી જાતની વાતો કરીને. તો એનાથી પણ એ બહુ જ રાજી થયા. તો બસ એમને સાતા આપશો, એમને સરસ ઘર કરી આપીને તમે સૌ પણ જોડાજો. થેન્ક યુ.